ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે એસીપીસીનું કેલેન્ડરની જે ડેટ્સ હતી મોક રાઉન્ડની, ચોઇસ ફિલિંગની, એ બધી જ ડેટ બદલાઈ છે. નવું કેલેન્ડર શું છે અને તમે કેલેન્ડરની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરી શકશો એ તમને બધી જ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો એટલે ફાર્મસીની અપડેટ તમને આપણી ચેનલ ઉપરથી મળતી રહેશે. સાથે સાથે આપણે એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપમાં તમે ના જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક પણ અવેલેબલ છે, તમે જોડાઈ શકો છો. એસીપીસીનું જે રિવાઇઝ કેલેન્ડર છે, હું તમને એક વસ્તુ સમજાવી દઉં. સૌથી પહેલા તમારે એસીપીસીની વેબસાઇટમાં જતું રહેવાનું, acpc.gujarat.gov.in. એમાં કોર્સિસની અંદર તમારે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં જતું રહેવાનું. બરાબર. હવે આની અંદર તમે જોશો તો લાસ્ટ યર ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને રેન્ક વાઇઝ જે ક્લોઝર હતા એનું લિસ્ટ આમાં આપેલું છે. બરાબર. ધારો કે આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, રેન્ક વાઇઝ ઓપન કરીએ પીડીએફ, તો આ જો તમને ખબર પડી જશે કે સૌથી સારી કોલેજ આમાંથી કઈ કઈ છે. ઓપનના આપ્યા છે, એસસીના આપ્યા છે, એસટીના આપ્યા છે, એસસીબીસી, ઈડબ્લ્યુએસ બધાના આપેલા છે, ટીએફડબ્લ્યુએસ આપેલા છે. અહીંયા સરસ મજાની કોલેજના બધા નામ પણ આપેલા છે. બરાબર. ડિગ્રી માટેનું છે. અને કી ડેટ્સ તમારે જોવી હોય જે તમારી ચેન્જ થઈ છે તો આ રહ્યું જો, રિવાઇઝ કી ડેટ્સ ફોર ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી. એને હું અહીંયા ઓપન કરેલી જ છે, તો આપણે ડેટ્સ જોતા જઈએ. તો અત્યારે તમારા ફોર્મ ભરવાની ડેટ ચાલે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/6/2024 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 20/6/2024. બરાબર. તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ અને કઈ કઈ કોલેજમાં કેટલી સીટ્સ છે, જેને સીટ મેટ્રિક્સ કહેવાય, એ એક સાથે આવવાનું છે. એટલે માની લો કે એક મહિનામાં 8 દિવસ ઓછા છે. બરાબર. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ ગુજકેટના આધારે એક સાથે આવી જશે અને મોક રાઉન્ડ ચાલુ થશે 1/7 થી 5/7. બરાબર. મોક રાઉન્ડમાં કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી એ આપણે એ વખતે લાઈવ કરીને તમને ફરીથી બતાવી દઈશું. બરાબર. તો મોક રાઉન્ડ 1 થી 5 તારીખ છે, એનું રિઝલ્ટ આવશે 8 તારીખે અને ફરીથી એક મેરિટ લિસ્ટ આવશે જે 8 તારીખે આવશે ફાઇનલ વાળું, અને પછી પહેલો રાઉન્ડ ચાલુ થશે 8 તારીખથી 11 તારીખ જે તમારો એકચ્યુઅલ રાઉન્ડ હશે ને 13 તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે. હવે આની અંદર 100% ચેન્જ થશે. રીઝન નીટ ઉપર બધું ડિપેન્ડિંગ છે. કેમ કે નીટના એડમિશન થાય પછી જે લોકો ત્યાં રહી જાય એ લોકો ફાર્મસીમાં એડમિશન લે. આવું હોય છે. ગયા વર્ષે આવું હતું. હવે આ વર્ષે જો નીટ કદાચ રિલીટ થાય, માન લો કદાચ, બરાબર, કોર્ટમાં કેસ ચાલે છે, તમને બધી જ ખબર છે, કદાચ નીટમાં કંઈક લેટ જાય, ફરીથી રિનીટ થાય, હવે જોઈએ શું થાય છે. તો એના અકોર્ડિંગ આ ચેન્જ થાય કે આ લોકો પૂરું કરી નાખશે, એક કન્ફ્યુઝન છે. તો નીટમાં જે લોકો ક્વોલિફાય થયા છે, તમને લાગે છે મળશે જ, તો તમારા માટે ફાર્મસીમાં લઈ લેવું જરૂરી નથી. પણ તમને જો લાગતું નથી, નહીં મળે, કટોકટ છે, તો ફાર્મસીમાં એક સીટ કન્ફર્મ કરીને રાખજો, નહીતર ફાર્મસીમાં રહી જશો. ફાર્મસીના એડમિશન તમારા ડિગ્રીના, મતલબ તમારા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 વિષયના સાયન્સના પીઆરના 50% અને ગુજકેટના પીઆરના 50%ના આધારે થાય છે. નીટના માર્કના આધારે ફાર્મસીનું એડમિશન થતું નથી. તો આ તમારી નવી કી ડેટ છે. જે તમે કહેતા હતા કે સાહેબ ચેન્જ થઈ છે મોક રાઉન્ડ, તો ફાર્મસીનો કોઈ મોક રાઉન્ડ હજી ચાલુ નથી થયો. ફાર્મસીના મોક રાઉન્ડની તો હજી વાર છે, એક સાથે ચાલુ થવાનું છે. હાલ તો 20 તારીખ સુધી તો તમારા ફોર્મ ભરાવાની તારીખ છે. એટલે તમે સરસ રીતે 20 તારીખ સુધી ફોર્મ ભરો, તમારું થોડું હોમવર્ક કરો. બરાબર. તે તમારે ક્યાં ક્યાં મળી શકે એમ છે. તમારે મેરિટ રેન્ક આવે પછી આપણે જોઈ શકીશું કે તમારો કેટલો મેરિટ રેન્ક આવે છે. તો આ વિડીયો તમારા બધા જ ફાર્મસીના મિત્રોને શેર કરી દેજો કે જે લોકો ફાર્મસીમાં એડમિશન લેવાના હોય. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બધી જ નોટિફિકેશન ધીમે ધીમે આવશે. ફાર્મસીની કઈ કઈ કોલેજ સારી છે એની અપડેટ પણ આપણે થોડા દિવસમાં આપવાના છીએ, તો ચેનલ ઉપર બનેલા રહેજો. બધી જ માહિતી તમને ફાર્મસીની પણ આપણી ચેનલ ઉપરથી મળવાની છે. તો મેક્સિમમ શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.